નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર અલંકાર વિશે આપણે માહિતી મેળવવાની છે। જો તમે ટેટ ટાટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય અથવા કોઈ પણ બેન્કિંગ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે છે। આ વિડીયોની અંદર આપણે અલંકાર વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે અને અમને આશા છે કે તમે ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી રહ્યા છો। જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એ કમેન્ટ કરીને જરૂર જણાવશે। તો સૌથી પહેલાં તો આપણે અહીંયા જોઈએ છે કે અલંકાર એટલે એને શું કહેવામાં આવે છે, તો કે સાહિત્યમાં વાણીને શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે એને આપણે અલંકાર કહીએ છીએ। અને આ અલંકારના બે પ્રકાર પડે છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર, અથવા શબ્દ અલંકાર અને અર્થ અલંકાર। સૌથી પહેલાં તો એની વ્યાખ્યા તમને મગજમાં યાદ હોવી જોઈએ કે શું કે સાહિત્યમાં જ્યારે વાત કરીએ તો એ વાણીને શોભાના અને પ્રભાવમાં વધારો કરે છે અને જે ભાષાકીય રૂપોને જે પ્રયોજન કરવામાં આવે છે તેને આપણે અલંકાર તરીકે ઓળખીએ છીએ। હવે આ બે પ્રકાર પડે છે તો એમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર શું કહે છે કે એની વ્યાખ્યાઓ શું છે, તો આપણે વાત કરીએ તો શબ્દાલંકાર એટલે કે વાક્યમાં કે પંક્તિમાં જ્યારે શબ્દની મદદથી ચમત્કૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે, બરાબર। અને અર્થાલંકારની જ્યારે વાત કરીએ તો વાક્યમાં કે પંક્તિમાં જ્યારે અર્થની મદદથી ચમત્કૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે, બરાબર। શબ્દાલંકારમાં શબ્દની મદદથી ચમત્કૃતિ સર્જાય અને અર્થાલંકારમાં અર્થની મદદથી। તો આ બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ। હવે એની અંદરથી કેટલાક અગત્યના બાબતો પણ જાણવી ખૂબ જ જરૂરી છે તમારા માટે કે ઉપમેય અને ઉપમાન કોને કહેવાય। ઉપમેય એટલે કે જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તેને આપણે ઉપમેય કહીશું। ધારો કે આ કોઈ વસ્તુ હોય, બરાબર, તો એ વસ્તુની કે પદાર્થની આપણે સરખામણી કરવાની હોય તો એને આપણે ઉપમેય કહીશું। ઉપમાન એટલે જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણી કરવાની હોય, ધારો કે અહીંયા બે વસ્તુ છે, કોઈ એ છે ને બી છે, એની બી સાથે સરખામણી કરવાની હોય તો એને શું આપણે કહીશું, ઉપમાન તરીકે ઓળખી શકીશું। હવે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો આપણે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લો અને આની પીડીએફ તમને આપણા ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે। તો ટેલિગ્રામ ચેનલમાં જઈને આપણે આ નામ સર્ચ કરવાનું છે, તમને પીડીએફ ત્યાં મળી જશે, બરાબર। અને વિડીયોને અંત સુધી જોવા જરૂર પ્રયત્ન કરવો તમારે। હવે એના પછી આગળ વાત કરીએ તો કે સાધારણ ધર્મ એટલે શું। સાધારણ ધર્મની બાબત શું કહેવા માગે છે કે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઈ ખાસ ગુણોને આપણે સાધારણ ધર્મ તરીકે આપણે ઓળખી શકીએ છીએ। ત્યાર પછી ઉપમાવાચક શબ્દો છે કે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવા માટે વપરાતા શબ્દોને ઉપમાવાચક શબ્દો તરીકે ઓળખીએ છીએ। કોઈ અલગ અલગ વસ્તુઓ છે બે, બરાબર, એક અને બે, એ બંને વચ્ચેની જે સરખામણી કરે છે તો એ માટે જે શબ્દો વપરાય છે એ શબ્દોને આપણે ઉપમાવાચક શબ્દો તરીકે આપણે ઓળખી શકીએ। દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કોઈ પણ વાક્યની અંદર, જેવું, જેમનું, તેમનું, સરખું, સમોડું, સી, તુલ્ય, પેઠે, માફક, સમાન વગેરે, તો એ કેવા કહેવાશે આપણા માટે, ઉપમાવાચક શબ્દો કહી શકાય। હવે આપણે વાત કરી હતી કે અલંકારના બે પ્રકાર પડે છે, તો એમાંથી એક પ્રકાર હતો શબ્દાલંકાર। હવે શબ્દાલંકારના પણ આપણે જોવા જઈએ તો ચાર પ્રકાર અહીંયા જોવા મળે છે, બરાબર। તો એ ચાર પ્રકાર કયા છે તમને પૂછાઈ શકે, બરાબર, કે શબ્દાલંકારના કેટલા પ્રકાર પડે છે, બરાબર, એ પણ પૂછાઈ શકે।
ટેટ ટાટની એક્ઝામમાં, કોઈ પણ બેન્કિંગ એક્ઝામમાં. તો પહેલો પ્રકાર શું છે કે વર્ણાનુપ્રાસ, એને બીજું તો આપણે વર્ણ સગાઈ તરીકે પણ ઓળખીએ છીએ. બીજું છે કે યમક, જેને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. આંતરપ્રાસ, જે પ્રાસ સાંકળી એ રીતે પણ કહેવામાં આવે છે. અને ચોથું છે અંત્યાનુપ્રાસ અલંકાર. તો આ શેના ઉદાહરણો આપણે જોયા? શબ્દાલંકારના આપણે 4 પ્રકાર આપણે જોયા. તો આ 4 પ્રકાર પણ આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો હજુ સુધી તમે આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દો. અને હજુ તમે આવા જ વિડીયો જોવા માગો છો તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવશો, જેથી આપણે આવા નવા વિડીયો તમારા માટે લાવતા રહીએ. બરાબર. હવે જે 2 અલંકારના આપણે પ્રકાર હતા, એક શબ્દ અલંકારના 4 પ્રકાર પડે અને અર્થાલંકારના 8 પ્રકાર પડે. બરાબર. તો અહીંયા અર્થાલંકારના કયા કયા પ્રકાર છે? તો ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અનન્વય, વ્યતિરેક, શ્લેષ, સજીવારૂપણ અને વ્યાજસ્તુતિ અલંકાર. તો આની અંદર 4 પ્રકાર પડે છે. અને શબ્દાલંકારમાં કેટલા પ્રકાર પડતા હતા? 4. તો આ બંને ખાસ યાદ રાખો. કન્ફ્યુઝન ઘણા વિદ્યાર્થીઓને થઈ શકે કે શબ્દાલંકારમાં કેટલા પ્રકાર, અર્થાલંકારમાં કેટલા પ્રકાર. તો એકવાર તમારે નોટ્સ જરૂર બનાવવી, જેથી જે પણ વિદ્યાર્થીઓ નોટ્સ બનાવતા હોય અને રિવિઝન કરતા હોય સતત, એ જ વિદ્યાર્થીઓ આગળ જઈને ગવર્મેન્ટ એક્ઝામમાં પાસ થઈ શકે છે. તો હવે આપણે ડિટેલમાં આપણે એની ચર્ચા કરવાની છે. અર્થાલંકાર. તો અર્થાલંકારમાં પહેલો અલંકાર આપણે જોઈએ છે કે ઉપમા અલંકાર. કયો જોઈએ છીએ? ઉપમા અલંકાર. ઉપમા અલંકારની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ઉપમેયની સરખામણીમાં ઉપમાન સાથે કરવામાં આવે છે. બરાબર. કે ઉપમેય આપેલું હોય એની સરખામણી કોની સાથે? ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બનતો હોય છે. તો આ બંને તમારે યાદ રાખવા. ઉપમાવાચક શબ્દો જેવા કે સી, શું, જેવું, જેમનું, તેમનું, સરખું, સમોડું, તુલ્ય, પેઠે, માફક અને સમાન આ શબ્દો વપરાતા હોય છે. શેની અંદર? ઉપમા અલંકારની અંદર આવા શબ્દો વપરાતા હોય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપણે લીધું છે કે દેવલના અક્ષર મોતીના દાણા જેવા છે. તો અહીંયા વાત કરીએ તો દેવલ શું છે? આપણા માટે ઉપમેય થશે. દેવલ આપણા માટે ઉપમેય થશે. જ્યારે મોતીના દાણા છે એ શેના માટે વપરાય છે? ઉપમાન. તો આવી જ રીતે તમને ઉદાહરણ આપ્યું હોય તો તમે આરામથી આ ઉપમા અલંકારને ઓળખી શકો છો. બીજા ઘણા ઉદાહરણો છે, એ પણ આપણે જોઈ લઈએ. કે પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે છે. તો અહીંયા માફક આવે છે ઉપમા અલંકાર. મને તેમનું વચન અપમાન જેવું લાગે છે. તો અહીંયા જેવું છે એ ઉપમા અલંકારમાં આવે છે. સંતરાની છાલ જેવો તડકો વરસે છે. ધરતી પર વરદાનની માફક ચાંદની ઉતરી રહી છે. શામળ કહે બીજા બાપડા પાણ સરખા પારખ્યા. તો આમાં સરીખા એટલે કે સરખા. શિશુ સમાન ગણી સહદેવને. તો એવું પણ બને કે આમાં આપણે જે ઉદાહરણ જોયા છે, બરાબર, એ જ ઉદાહરણ બેઠું તમને આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે. તો આ ઉદાહરણો પણ ખાસ તૈયાર કરીને જવા. પગલું લાંખ વિનાના ઊંટના જેવું પડતું, માણસો માખીઓની જેમ મરતા હતા. તો આવા અસંખ્ય ઉદાહરણો છે, ઘણા બધા ઉદાહરણો છે. બરાબર. તો એ આપણે ખાસ તૈયાર કરી જવા. આપણે યંત્ર જેવા નથી કે આખો દિવસ કામ કર્યા કરીએ. તો અહીંયા જેવા છે એ ઉપમા અલંકાર દર્શાવે છે. મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે. અહીંયા જેવા છે એ ઉપમા અલંકાર છે. ઘઉંની ફલક સોના જેવી થઈ ગઈ છે. તો આપણે વાત કરી ઉપમા અલંકારની. ત્યાર પછી બીજો પ્રકાર પડે છે
ઉત્પ્રેક્ષા અલંકાર. તો ઉત્પ્રેક્ષા અલંકારની વાત કરીએ તો ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક, ડોળ, સંભાવના કે વિચાર કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બનતો હોય છે. ઉત્પ્રેક્ષાના વાચક શબ્દો કેવા હોઈ શકે? તો એની અંદર રાખે, રખે, જાણે, શકે, શું એવા શબ્દો અહીંયા ઉત્પ્રેક્ષાવાચક શબ્દો અહીંયા વાપરવામાં આવે છે. દાખલા તરીકે હૈયું જાણે હિમાલય. અહીંયા શું છે? જાણે આપણે ઉત્પ્રેક્ષા અલંકાર જોવા મળે છે. કેટલાક ઉદાહરણો જોઈ લઈએ કે જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે જીવન પ્રીતિ નથી. તો અહીંયા જાણે એ ઉત્પ્રેક્ષા અલંકાર જોવા મળે છે. સૃષ્ટિના વાળ જાણે રેશમની પટ્ટીઓ. જાણે છે એ આપણા માટે ઉત્પ્રેક્ષા અલંકાર છે. અહીંયા અંડરલાઇન કરેલું જ છે જેથી તમને આરામથી આ પીડીએફ જ્યારે પણ તમે રિવિઝન કરશો, લખશો તમારી નોટ્સમાં, તમને આરામથી આ રિવિઝન કરી શકો છો. દર્દ અને ઉત્પ્રેક્ષા જાણે ગળથૂથીમાંથી જ મળેલા. તો જાણે પણ આપણે ઉત્પ્રેક્ષા અલંકાર જોવા મળશે. મને જાણે રમવા માટે એક નવું રમકડું મળી ગયું. તો અહીંયા જાણે પણ આપણે આવશે. જ્યાં ત્યાં આવી વય બદલી સંતાપ જાણે પર્યો. એ પણ જાણે અહીંયા એ પણ ઉત્પ્રેક્ષા અલંકાર છે. આખા જડબામાં જાણે દાઢ જ હોય તેમ જણાતું હતું. તો જાણે પણ એ ઉત્પ્રેક્ષા અલંકાર થશે. ખુદા જાણે તેમની પાસે આવી ઊભા રહ્યા. તો એ પણ ઉત્પ્રેક્ષા અલંકાર છે. એ મારી સફળતા જાણે પોતાની સિદ્ધિ સમજતા. આ પણ ઉત્પ્રેક્ષા અલંકાર જોવા મળે છે. ત્યાર પછી આપણે આગળ જઈએ. ત્રીજો પ્રકાર છે અલંકારનો રૂપક અલંકાર. રૂપક અલંકારની વાત કરીએ તો એમાં ઉપમેય અને ઉપમાન જે છે એને કેવા કહેવામાં આવે છે? એક રૂપ દર્શાવવામાં આવ્યા છે. રૂપક અલંકારની જ્યારે વાત કરવામાં આવે, ઉપમેય અને ઉપમાનને એક રૂપ દર્શાવવામાં આવે છે. એક રૂપ જ્યારે વાત કરવામાં આવે ત્યારે તમારે સમજી લેવાનું કે રૂપક અલંકારની વાત થઈ છે. દાખલા તરીકે પુત્રના અવસાન પછી માં શોક સાગરમાં ડૂબી ગઈ. બરાબર, ઉપમેય અને ઉપમાન એક જ સ્વરૂપમાં અહીંયા દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે બીજું પણ જોઈ લઈએ કે મને કેળવણીની માયાજાળમાં ફસાવી દીધો. એ પણ આપણા માટે રૂપક અલંકાર જોવા મળે છે. એવું જ બીજા ઉદાહરણો જોઈએ કે ફાગણના વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. તો એ પણ રૂપક અલંકાર છે. સુન ચક્ષું હું પાગણું તું મારું વાહન. એ પણ રૂપક અલંકાર છે. વદન સુધાકરને રહું નિહાળી. એ પણ રૂપક અલંકાર છે. બરાબર. તો પ્રકૃતિ ખુદ એક મહાન કવિતા છે. વૃક્ષ જીવતો જાગતો દેવ છે. મનુષ્ય એ લાગણીશીલ પ્રાણી છે. તો અહીંયા ઉપમેય અને ઉપમાન કેવા છે? એક રૂપ જોવા મળે છે. ચોથો અલંકાર જોવા મળે છે આપણે અનન્વય અલંકાર. અનન્વય અલંકારની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ઉપમેયની સરખામણીમાં ઉપમેય સાથે જ કરવામાં આવે છે. ત્યારે અનન્વય અલંકાર જોવા મળે છે. એટલે કે ગાંધીજી એટલે ગાંધીજી. બરાબર. આ કેવો અનન્વય અલંકાર? ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે. ઉપમેયની સરખામણી ઉપમેય એટલે બંને ઉપમેય જોવા મળે. એટલે મોતી એટલે મોતી, સાપ એટલે ચક્ષુસ્ર. બંને કોની સાથે? ઉપમેય સાથે જ સરખામાં આવે. એટલે બંને વાર ઉપમેય અને ઉપમેય આ બંનેની સરખામણી એકબીજા સાથે કરવામાં આવે તો આપણે શું યાદ રાખવાનું? અનન્વય અલંકાર જોવા મળે છે. બરાબર. સિમ્પલ આપણે ઉદાહરણ યાદ રાખી શકીએ. પાંચમો પ્રકાર છે આપણા માટે વ્યતિરેક અલંકાર.
વ્યતિરેકની જ્યારે વાત કરવામાં આવે તો ચડિયાતું મગજમાં યાદ રાખવું. શોર્ટમાં તમારે ચડિયાતું યાદ રાખવું. શોર્ટ ટ્રીક આપણે કહીએ ને કે કઈ રીતે આપણે અલંકારને યાદ રાખીએ, તો આની અંદર વ્યતિરેક અલંકાર ચડિયાતું એવું યાદ રાખવાનું. એટલે કે ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે. દાખલા તરીકે એને આપણે વ્યતિરેક અલંકાર કહીએ છીએ. દાખલા તરીકે એની વાણી અમૃતથી એ મીઠી હતી. બરાબર, તો ઉપમાન છે, ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે છે કે એની વાણી અમૃતથી એ મીઠી હતી. બરાબર, એની વાણી હતી એ કોના? અમૃતથી એ મીઠી હતી. એટલે ઉપમાન કરતાં ઉપમેયને શું કર્યું છે? અહીંયા ચડિયાતું બતાવ્યું છે. તો ઉદાહરણો અહીંયા કેટલાક આપેલા છે જે આપણે જોઈએ કે બાપનું હૃદય ફૂલ કરતાં કોમળ હતું. બરાબર, બાપનું હૃદય ફૂલ કરતાં કોમળ હતું. હલકા તો પારેવાની પાંખથી મોટાજી. બરાબર, હલકા તો પારેવાની પાંખથી મોટાજી. દમયંતીનું મુખ પાસે તો ચંદ્ર નિસ્તેજ લાગે છે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમની પ્રવાહ રે. તો એ પણ આપણે ઉદાહરણ યાદ રાખીશું. એનું શરીર તો ફૂલથી હલકું છે. સુદામાનો વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. બરાબર, તો આપણે આ બધા ઉદાહરણ કોના છે? વ્યતિરેક અલંકાર. એક ઉપમાન કરતાં ઉપમેયને શું કર્યું છે? અહીંયા ચડિયાતું કીધું છે. ચડિયાતું તમને ખબર પડી જાય. બરાબર, તો અહીંયા વ્યતિરેક અલંકાર જોવા મળે છે આ ઉદાહરણમાં. ત્યાર પછી આપણે વાત કરીએ, છઠ્ઠો પ્રકાર છે શ્લેષ અલંકાર. શ્લેષ અલંકારની જ્યારે વાત કરીએ તો કે જ્યારે શબ્દને જોડવાથી કે તોડવાથી અથવા એકી જ શબ્દના બે અથવા બેથી વધારે અર્થ બને ત્યારે શ્લેષ અલંકાર બને. એટલે સિમ્પલ તમે યાદ રાખો, શ્લેષ અલંકાર જ્યારે આવે ત્યારે જોડવાની અથવા તોડવાની અથવા એક અથવા એકથી વધારે, એક અથવા એકથી વધારે એટલે એકથી વધારે એટલે એક પ્લસ કહીએ, અથવા બેથી વધારે એના અર્થ બનતા હોય. તો દાખલા તરીકે જવાની તો જવાની છે, આના અર્થ ઘણા બધા નીકાળવા હોય તો નીકાળી શકે, એક કરતાં વધારે અર્થ નીકળી શકે. એવું જ ઉદાહરણો ઘણા બધા આપેલા છે કે કેસરી સિંહ આંબા નીચે મરવા પડ્યા. બરાબર, પંકજ નામનો છોકરો છે. તો અર્થ આના ઘણા બધા નીકળી શકે. તો સિમ્પલ તમારે શ્લેષ અલંકાર જ્યારે આવે ત્યારે જ્યારે શબ્દને જોડવાથી કે તોડવાથી અથવા એક જ શબ્દના બે અર્થ અથવા બેથી વધારે અર્થ જોવા મળે ત્યારે આપણે શ્લેષ અલંકાર જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ આવે છે સજીવારોપણ અલંકાર. સજીવારોપણ અલંકાર એટલે નિર્જીવ વસ્તુમાં જ્યારે સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. કે મને લાગ્યું કે ચાંદો ધીમે ધીમે ચાલી રહ્યો છે. બરાબર, નિર્જીવ વસ્તુમાં શું છે? જ્યારે સજીવનું આરોપણ કરવામાં આવે. નિર્જીવ એટલે ચાલતું નથી અને સજીવ એટલે હાલક ડોલક થાય છે. મને લાગ્યું કે ચાંદો, બરાબર, ચાંદો શું છે? ધીમે ધીમે ચાલી રહ્યો છે. તો શું સજીવારોપણ અલંકાર જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે સડક પડખું ફરીને સૂઈ ગઈ હોય એવું લાગતું હોય. સડક પડખું ભરીને સૂઈ ગઈ હોય એવું લાગે તો એ આપણા માટે કેવું છે? સજીવારોપણ અલંકાર જોવા મળે છે. બીજું ઉદાહરણ છે કે નવ પલ્લવો મમતા ભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા. તો એ પણ સજીવારોપણ અલંકારનું ઉદાહરણ છે. પવન પાંદડા જોડે ગમ્મત કરે છે. રાતે તડકાએ સીમમાં રાતવાસો કર્યો છે. તો આ પણ એક સારું ઉદાહરણ કરીએ. ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતી નથી. ભળી ફરતે સોસાયટીના મકાન ઉગી ગયા છે. તો આ સજીવારોપણના ઉદાહરણો છે. તો તમારે નોટ્સ સાથે સાથે બનાવતા જવાની છે.
નોટ્સ બનાવશો, રિવિઝન કરશો, પ્રેક્ટિસ કરશો એટલું જ તમે સારી રીતે પરીક્ષા પાર કરી જશો. ત્યાર પછી નેક્સ્ટ પ્રકાર પડે છે વ્યાજસ્તુતિ અલંકાર, કે જ્યારે વખાણ રૂપે નિંદા અને નિંદા રૂપે વખાણ કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. એટલે કે વ્યાજ સ્તુતિમાં તમારે શોર્ટ ફોર્મમાં તમે કઈ રીતે યાદ રાખી શકો કે જ્યારે વખાણ રૂપે નિંદા કરવામાં આવે, કોઈ વ્યક્તિ હોય તમને, બરાબર, સિમ્પલ તમે સમજી શકો કે કોઈ વ્યક્તિ તમારી નિંદા પણ કરતો હોય પણ વખાણ પણ કરતો હોય, એવી રીતે તમારે તમને કે તમારી તારીફ પણ કરતો હોય, બરાબર, અને વખાણ પણ કરે, નિંદા પણ કરતો હોય, સાથે સાથે એવી રીતે બોલે. તો અહીંયા શું કીધું છે, દાખલા તરીકે, શું તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. એક બાજુ તો તમને બહાદુરી કહે છે કે વાહ તમે કેવા બહાદુર છો કે ઉંદર જોઈને તમે નાઠા, અને એક બાજુ તમારી શું કરે છે, નિંદા કરે છે. એટલે બંને વાક્ય તમારે યાદ રાખવાના કે વ્યાજસ્તુતિ અલંકાર હોય કે ત્યારે વખાણ રૂપે નિંદા અને નિંદા રૂપે વખાણ તમને કરતા જોવા મળે. આવું ઉદાહરણ તમને પરીક્ષામાં ચોક્કસ પૂછાઈ શકે કે કયો અલંકાર જોવા મળે છે. તો આપણે વ્યાજસ્તુતિ અલંકાર આવશે, એના કેટલાક ઉદાહરણો આપણે બે છે એ જોઈ લઈએ. કે શું તમારી હોશિયારી, તમે ગુજરાતીમાં નાપાસ થયા, બરાબર, શું તમારી હોશિયારી, એક બાજુ તો તમને હોશિયાર પણ કહેશે અને એક બાજુ તમને નાપાસ થયા કે તમે ગુજરાતી વિષયમાં નાપાસ થયા એવું તમને કહેશે. તો વખાણ સાથે નિંદા અને નિંદા સાથે વખાણ તમને કરવામાં આવે, બરાબર. તો એ રીતે આપણે વ્યાજસ્તુતિ અલંકાર તમે યાદ રાખી શકો છો. કે રમેશને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. એક બાજુ તેમને કહે છે કે વાહ, તમને પહેલાં કે છેલ્લી પાટલી બેસે છે રમેશ તો, અને શોખ છે. એટલે બંને રીતે આપણે યાદ રાખી શકીએ. સિમ્પલ તમારે યાદ રાખવાનું, આ જે વાક્ય લખ્યું છે વાક્ય ઉપરથી તમે યાદ રાખી શકો. વ્યાજસ્તુતિ અલંકાર એટલે શું, તમે એક બાજુ વખાણ રૂપે નિંદા કરે, નિંદા રૂપે વખાણ કરે, બંને બાજુ તમે યાદ રાખી શકો, બરાબર. ત્યાર પછી આવે છે, હવે આપણે જોઈએ શબ્દાલંકાર. શબ્દાલંકારના અલગ અલગ આપણે પ્રકાર જોયા, તો એની ડિટેલમાં આપણે હવે ચર્ચા કરવાના છે. તો હજુ સુધી આપણે વિડીયોને લાઇક ના કર્યો તો લાઇક જરૂર કરી દો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે. તો હવે વાત કરીએ આપણે સૌથી શબ્દાલંકારમાં પહેલો પ્રકાર છે વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ અલંકાર. તો એની જ્યારે વાત કરવામાં આવે તો કે વાક્ય કે પંક્તિમાં પ્રારંભે એકનું એક અક્ષર બે કે બેથી વધારે વખત આવી ચમત્કૃતિ સર્જે તો આપણે એને શું કહીશું, વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ અથવા અનુપ્રાસ અલંકાર, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો કે નટવર નિરખ્યા નેણ તે, એટલે ન ને ન, ની અને ને. તો આ શું છે, ત્રણેય જગ્યાએ અક્ષર જોવા મળે, આપણે જોઈએ એક અક્ષર ન, ની, ને, ન જોવા મળે છે, બરાબર, ત્રણેયની અંદર. તો આપણે શું યાદ રાખી શકીએ, આ કેવો અલંકાર જોવા મળે છે, વર્ણસગાઈ અથવા વર્ણાનુપ્રાસ અથવા અનુપ્રાસ અલંકાર. તો આ તમારે યાદ રાખવાનું, અલગ અલગ રીતે પણ તમને પૂછી શકે. તો તમારે સિમ્પલ જોઈને તમને ખ્યાલ આવી જવો, તમે પ્રેક્ટિસ એટલે કર્યું હોય કે તમે પ્રશ્ન જોઈને તરત જ ઓળખી જાઓ આ કયો અલંકાર છે. ઉદાહરણ જોઈએ કે વિપદ પડે વણશે નહીં, બરાબર, તો એ પણ આપણે યાદ રાખી શકીએ. માળી મીઠી સ્મિત મધુરીને ભવ્ય મૂર્તિ પિતાજી, કાળજે કબજે કરવાના અનેક પ્રયત્નો થયા. આમાં કા, ક અને ક ત્રણેય આવે છે. એ અસત્યનો અવતાર હતો. અહીંયા એ, અ અને અ, એ રીતે તમે અંડરલાઈન તમારે અહીંયા કરી દેવાની છે, બરાબર. તો આ ત્રણેય એક શબ્દ અહીંયા સરખા જોવા મળે, તો આપણે એને શું યાદ રાખીશું કે વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ કે અનુપ્રાસ અલંકાર, બરાબર. તો આ શબ્દ તમે આ રીતે યાદ રાખી શકો. ત્યાર પછી આગળ વાત કરીએ યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર. તો કે જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવતા બે અથવા બેથી વધારે શબ્દો ચમત્કૃતિ સર્જાય ત્યારે આ અલંકાર મળે છે. ચમક
એટલે તમારે એક સરખો ઉચ્ચાર ધરાવતા હોય અને અર્થ અલગ અલગ ધરાવતા હોય એવા 2 થી 2 વધારે. દાખલા તરીકે સંપ ત્યાં જંપ નહીતર ધરતીકંપ. ઉચ્ચાર એક જ છે પણ અર્થ અલગ અલગ છે. બરાબર. સંપ ત્યાં જંપ નહીતર ધરતીકંપ. તો આ એક સારું ઉદાહરણ ગણી શકાય. બીજા ઘણા ઉદાહરણો જોઈએ તો કે કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો. ચેન નથી મન કેમ તને ભેટે શ્યામ શરીર. સતી ખેદ હતી જ્યોતિ વધને વધતો જતો. તો શું છે, એક પ્રકારે તમે જોવા જાઓ તો ઉચ્ચાર સરખો છે પણ એનો અર્થ અહીંયા અલગ અલગ જોવા મળે છે. તો આપણે એને યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ત્રીજો પ્રકાર જોઈએ છે આની અંદર આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી. તો એને શું કહીશું, શું કહેવા માગે છે આ અલંકારમાં? તો કે પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણમાં પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આ અલંકાર મળે છે. એટલે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. તો અહીંયા જે અને તે બંને એકબીજા સાથે કેવા છે, જોડે જોડે જોડાયેલા છે. બરાબર. આ રીતે યાદ રાખી શકો કે બંને એકબીજા જોડે જોડે હોય, એકબીજાને પ્રાસ બેસાડતા હોય કે અહીંયા જે તે એવો પ્રાસ બેસાડે છે. તો એ આપણે એને આંતરપ્રાસ અંદરો અંદર કહી શકીએ. આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર તરીકે ઓળખી શકીએ. ઉદાહરણ તરીકે જોઈએ કે મહેતાજી નિશાળે આવ્યા લાવ્યા પ્રસાદને કર્યો ઓછવ. આરે કાંઠે ગાતો જાતો સામે તીર. તો અહીંયા ગાતો જાતો અને આવ્યા લાવ્યા. બરાબર. બંને શું છે, પ્રાસ બેસાડે છે, એકબીજાની જોડે છે. એટલે આંતરપ્રાસ અલંકાર તરીકે આપણે ઓળખી શકીએ. ત્યાર પછી અંત્યાનુપ્રાસ છે. તો 2 પંક્તિના અંતે સમાન ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવતા શબ્દો અંતે પ્રાસ રચાય તો એને આ અલંકાર કહેવાય છે. અંત્યાનુપ્રાસ એટલે છેલ્લે જોવા મળે. બરાબર. છેલ્લે સમાન ઉચ્ચાર ધરાવતા હોય એટલું મગજમાં યાદ રાખવાનું અને બંને વચ્ચે શું છે, પ્રાસ બેસતો હોય. બરાબર. અંત્યાનુપ્રાસ દાખલા તરીકે જો બળની વાતો બહુ કરે બુદ્ધિના ખેલ. આપતકાલે જાણીએ તલમાં કેટલું તેલ. તો અહીંયા તેલ અને ખેલ શું છે, બંને કેવા છે, અંતમાં જોડાયેલા છે. બરાબર. સમાન ઉચ્ચારવાળા અને છેલ્લે પ્રાસ બેસાડે. બરાબર. તો એને આપણે શું કહીશું, અંત્યાનુપ્રાસ અલંકાર. ઉદાહરણ તરીકે બીજા પણ છે કે ગુસ જસ અપરંપાર દેશ બધામાં ડીઠું. ભોજનમાં તે ભળે મનુષ્યને લાગે મીઠું. તો ડીઠું ને મીઠું બંને શું છે, લાસ્ટમાં શું છે, ઉચ્ચારણ સરખું છે, બંને સમાન છે, બંને વચ્ચે પ્રાસ બેસાડે છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે. ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે. તો અહીંયા કરે શું છે, અહીંયા બંને વચ્ચે લાસ્ટમાં પ્રાસ બેસાડે છે. બરાબર. તો એ માટે શું આવશે, આપણે અંત્યાનુપ્રાસ અલંકાર અહીંયા જોવા મળે છે. તો તમને વિડીયો જરૂર ગમ્યો હશે એવી આશા રાખીએ આપણે. તો આપણા અલગ અલગ ઇન્સ્ટાગ્રામ છે, અલગ અલગ જે સોશિયલ મીડિયા છે એને તમે જરૂર ફોલો કરી દેશો. ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરો અને ફેસબુકને પણ તમે ફોલો કરો. અને જ્યારે તમને આ PDF મળે તો એ PDFમાં તમને લિંક જોવા મળી જશે, જેથી તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબની જે ચેનલ હોય તો યુટ્યુબની ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને કમેન્ટ કરીને જણાવજો કે આ તમને વિડીયો કેવો લાગ્યો અને તમે હજુ કયા ટૉપિક ઉપર વિડીયો જોવા માગશો એ તમે અમને કમેન્ટ કરીને જરૂર જણાવશો. અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી તમને આવનારા વિડીયોની નવી નોટિફિકેશન તમને મળી રહે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.